પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે ને આજે બેઠકોનો દોર ચાલવાનો છે। મહાત્મા મંદિરમાં અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી બ્રીફિંગ કરશે। ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે પ્રધાનમંત્રી બેઠક યોજવાના છે। 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક યોજાશે। મહાત્મા મંદિર પર પીએમઓ જેવું જ કાર્યાલય ઊભું કરાયું છે। વિવિધ મહાનુભાવો સાથેની બેઠક માટે કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે। કાર્યાલયની સુરક્ષાની જવાબદારી એસપીજીએ સંભાળી છે। આપને સીધા જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ સમયના કે જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યો અને સુરક્ષાની જવાબદારી એસપીજીએ સંભાળી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત છે। મહાત્મા મંદિરમાં અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી બ્રીફિંગ કરશે। ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે થોડી જ વારમાં પ્રધાનમંત્રી બેઠક કરવાના છે। 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક યોજાશે। 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થાય તે પહેલાના એક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે અને અત્યારે આપને દ્રશ્યની અંદર બતાવશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે બે દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે અને એ બેઠક માટે થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પહોંચી ચૂક્યા છે મહાત્મા મંદિર ખાતે। અહીંયા તેઓ જે ટિમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ છે અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ છે તેમની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે। ગુજરાત અને ભારતની અંદર આ બંને દેશો રોકાણ કરી શકે અને તેમના બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે તે માટેની ચર્ચા વિચારણા અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। આ ઉપરાંત 5 મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે। ત્યારબાદ રાજભવન જશે અને રાજભવનથી તેઓ જશે એક્ઝિબિશન સેન્ટર કે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાવાનો છે તેનું ઉદ્ઘાટન આજે કરશે અને 1 કલાકનો સમય પ્રધાનમંત્રીએ ત્યાં ફાળવ્યો છે મુલાકાત માટે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે ડેલિગેશન પણ અહીંયા પહોંચ્યું છે। જે પ્રમાણેની માહિતી મળી છે એ મુજબ થોડી વારની અંદર ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ પણ આવશે અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ અહીંયા મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને બંને મહાનુભાવો વારાફરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે। જ્યારે બે દેશના વડાઓ દ્વિપક્ષીય ચર્ચા માટે એકત્રિત થતા હોય છે ત્યારે ન માત્ર વાણિજ્યિક ન માત્ર આર્થિક ચર્ચાઓ થતી હોય છે પરંતુ બંને દેશની રાજકીય પરિસ્થિતિઓની ચર્ચા થતી હોય છે, સામાજિક પરિસ્થિતિઓની પણ ચર્ચા થતી હોય છે અને આ બે દેશ વચ્ચેને સંધિઓ માટેના કેટલાક કરારો પણ થતા હોય છે। તો આ મુજબનો આજનો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા મહાત્મા મંદિર ખાતે ફાળવવામાં આવ્યો છે। જ્યારે એટલા મહાનુભાવો અને દેશના વડાઓ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવાના હોય ત્યારે એ માટેનું અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે દિલ્હીની અંદર જે પ્રધાનમંત્રી કાર્યાલય છે તે મુજબનું જ કાર્યાલય અહીંયા પણ ઊભું કરવામાં આવ્યું છે અને આ જે ડેલિગેટ છે વિદેશી અને મહાનુભાવો ભારતના પ્રધાનમંત્રી અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ જડબેસલાક રાખવામાં આવ્યો છે અને તમામ મોરચો એસપીજીએ સંભાળ્યો છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।